પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખેલું હતું? ચાલો, ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. શરૂઆતમાં સ્ટેટિક જીકે વાળા ક્વેશ્ચન લેશું થોડા ઘણા, કારણ કે ક્લાસ 3 માટે ઉપયોગી થાય, પછી ક્લાસ 1 2 માટે, અને પછી છેલ્લે યુપીએસસી માટે. હા, બધાય ક્વેશ્ચન છો, એટલે બહુ ટેન્શન ના લેતા, બરાબર. કોને લખેલું હતું? સાહેબ વિશ્વેશ્વરૈયા સાહેબે. અને ભારતમાં આયોજનના પિતામહ, ભારતમાં આયોજનના પિતામહ, આયોજનના પિતામહ પણ કોને કહેવાય છે? વિશ્વેશ્વરૈયા સાહેબને કહેવાય છે. આને યાદ રાખશું, બરાબર છે. ચાલો આગળ વધીએ. નંબર 2, આયોજન પંચની સ્થાપના કોણે કરેલી? ચાલો, આયોજન પંચની સ્થાપના, આ થોડો કે મગજ હલાવી દે એવો સવાલ છે. આયોજન પંચની સ્થાપના કોણે કરેલી? એ લોકસભા થોડી કરે, રાજ્યસભા થોડી કરે, કોણે કરેલી? કેન્દ્રીય પ્રધાન મંડળે. શું કામ ને? આ કે આયોજન પંચ છે ને, બધાને ખબર છે એક્ઝિક્યુટિવ બોડી છે, બરાબર છે. આ એક્ઝિક્યુટિવ બોડી છે એને મંત્રીમંડળ દ્વારા શરૂ થયેલું હતું અને મંત્રીમંડળે બંધ કરી દીધેલું છે, બરાબર છે. તો આ યાદ રાખશું. કયું આવે? ઓપ્શન નંબર સી, બરાબર. ઓપ્શન નંબર સી. ડન. ચાલો આગળ વધીએ. ગાંધીયન પ્લાન કોણે તૈયાર કર્યો? આ પરીક્ષામાં પૂછાયેલું છે બેટા. ગાંધીયન પ્લાન કોણ આવશે? ગાંધીયન પ્લાન. હાઈલા આ કાંકો ડખા કરો. ગાંધીયન પ્લાનમાં બેટા શ્રીમન નારાયણ અગ્રવાલ આવે. જયપ્રકાશ નારાયણ છે. આ તો સર્વોદય યોજના વાળા ભઈલા, આ સર્વોદય વાળા, બરાબર છે. બી નો આવે બેટા, સી આવે, શ્રીમન નારાયણ અગ્રવાલ, બરાબર. ગાંધીયન પ્લાન ની અંદર શ્રીમન નારાયણ અગ્રવાલ. ડન. ચાલો, જયપ્રકાશ નારાયણે આયોજન રજૂ કર્યું. લે આવી ગયો, લ્યો. જયપ્રકાશ નારાયણ માં કયો પ્રશ્ન ફૂટી ગયો ઉપર? કયું આવે? સર્વોદય યોજના, બરાબર છે. જયપ્રકાશ નારાયણ કઈ યોજના? સર્વોદય યોજના. ક્લિયર? ચાલો. હા, એ કે પેપર ફૂટી ગયો અગાઉ. હાલો ફટાફટ. આમાં ક્વેશ્ચન ના જાજા એમસીક્યુ નથી, સ્ટેટિક જીકે વાળા છે, એમાં થોડીક સ્પીડ રાખશું અને પછી સમજવાના છે ને સમજતા જશું, બરોબર. ચિંતા ના કરતા. ચાલો નંબર 5, સર્વોદય પ્લાન ની રજૂઆત કયા વર્ષમાં થઈ? શરૂઆત કયા? સરી કે સાઈડમાં લખતા જાઓ. આ લખતો જાવ. હાલો ઉભા રહ્યો, લખી કાઢું, બહીમાં લખી નાખું. ઈ ઓલી સ્લાઇડ આડાવડી થાય તો માથાકૂટ ન રહે. હાલ આમાં સી અને આમાં સી, બરાબર. આગળ આમાં ડી, અહીંયા ડી અને આમાં પણ ડી. આમાં અબકડ છે, તમે સમજી જાજો, બરાબર. હાલો, સર્વોદય પ્લાન ની સ્થાપના કયા વર્ષમાં થઈ? બેટા 1950 માં, એટલે સી ઓપ્શન, બરાબર. આયોજન પંચની રચના પણ ક્યારે થઈ? આયોજન પંચની રચના, હેલો હાઈલા, અડધા તો ખબર જ નથી ક્યાં લડે છે લશ્કર. ચાલો, આયોજન પંચની રચના પણ 1950 માં થઈ, બરાબર છે. એટલે આન્સર ડી. આયોજન પંચની સ્થાપના 1950 માં થઈ. અને યાદ રાખશું, તારીખ યાદ રાખવી, એટલે તારીખ પૂછાય તો લખી નાખવાની બેટા. 15મી માર્ચ, 15/3/1950, 15/3/1950 આયોજન પંચની સ્થાપના થઈ હતી. અને પંચવર્ષીય યોજના 51 થી શરૂ થઈ, બરાબર. ચાલો ડન છે. આયોજન પંચના અધ્યક્ષ કોણ રહેતા હતા? એટલે હતા કહી દીધું જો, કારણ કે હવે તો ન હોય ને એટલે. ચાલો, આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય? આપને બધાને ખબર છે સાહેબ, હોદ્દાની રૂએ વડાપ્રધાન. હોદ્દાની રૂએ વડાપ્રધાન એટલે બી. ડન. પ્રથમ પંચવર્ષીય યોજના કોના મોડેલ પર આધારિત હતી? પ્રથમ પંચવર્ષીય યોજના. ચાલો ઝપટ, આ બધું સ્ટેટિક જીકે પેલા લેક્ચરમાં કથા થઈ ગઈ છે, 2 કલાક વાતો કરી હતી આની. પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડેલ ઉપર? સાહેબ હેરોડ ડોમર મોડેલ. કેવું મોડેલ? હેરોડ ડોમર મોડેલ. એટલે આમાં પણ જવાબ બી, બરાબર. હેરોડ ડોમર મોડેલ બી. પીસી મહાલનોબિસ બીજી યોજનામાં આવે બેટા, બરાબર. ચાલો આગળ વધીએ. નંબર 9, પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો. ચાલો આનો જવાબ હું આપીશ, મને આવડે છે એટલે કયો? એ, બરાબર. ચાલો, પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન જીડીપી નો વૃદ્ધિ દર કેટલો હતો? હવે કયો? પ્રથમ પંચ, આ પૂછાયો, આવા સવાલ પૂછાય છે.
જીડીપી વૃદ્ધિ દર કેટલો હતો? સી કેટલો? કે સાહેબ 3.6%. એલા નક્કી કેટલો કર્યો તો યાદ છે ને? આ લેક્ચર પૂરું થાય ને દરેકે દરેક 12 પંચવર્ષીય યોજનાનો અપેક્ષિત દર અને ખરેખર દર એનું એક લિસ્ટ બનાવી દઉં છું તમને, આખું કોન્ટેક્ટ લખાવી દઉં છું, એ છેલ્લે લખાવી દઉં બરાબર. યસ એક્ઝેક્ટલી, વાહ બેટા પાકું તો કર્યું છે છોકરાવે. અપેક્ષિત હતો 2.1% અને મળ્યો કેટલો? 3.6%. એટલે સી વિલ બી યોર આન્સર. બરાબર, ચાલો ડન છે બેટા, ડન ડન. હાલો આગળ ચાલો. પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન સૌથી વધુ મહત્વ કયા ક્ષેત્રને આપેલું હતું? સૌથી વધુ મહત્વ કોને આપેલું? એલા પહેલી યોજનામાં તો ખેતી ક્ષેત્ર આવે, યાદ છે ને? ઓલા 3 મહત્વના બહુ હેતુક સિંચાઈ યોજના બનાવી હતી બેટા, કોઈને યાદ હોય તો ખબર હોવી જોઈએ. કઈ કઈ હતી? એક ભાખડા નાંગલ દામોદર વેલી હીરાકુંડ, યાદ કરો. ભાખડા નાંગલ દામોદર વેલી હીરાકુંડ એ બધી શેમાં આવે? એ આમાં આવે, પ્રથમ પંચવર્ષીય યોજના ખેતી ક્ષેત્ર માટે. બરાબર, ઓકે, તો આન્સર વિલ બી ડી. ચાલો આ આવી ગયું. લ્યો, ભાખડા નાંગલ અને હીરાકુંડ બંધના પાયા કઈ યોજના દરમિયાન નાખવામાં આવેલા હતા? તો આ તો હું અગાઉ બોલી ગયો. કઈ યોજના દરમિયાન? એટલે આ બી યોજના દરમિયાન. બીજી એ ક્યાં ગયું? સોરી, પ્રથમ યોજના. પ્રથમ યોજના, સોરી, ઓપ્શન બી, પ્રથમ યોજના. બરાબર, ઓકે, તો ઓપ્શન વિલ બી બી. ડન. ચાલો આગળ વધીએ. પ્રથમ પંચવર્ષીય યોજનાના કુલ ખર્ચનો કેટલો હિસ્સો સિંચાઈ પાછળ ખર્ચવામાં આવ્યો હતો? આ સ્ટેટિક જીકે નો ક્વેશ્ચન છે, પરીક્ષામાં સીધો પૂછી શકાય. આમાં તો આંકડો આવડે તો જ આવડે, બાકી તુક્કા નહીં મારવાના બેટા. કેટલા ટકા? 27.2% લખી નાખો. કેટલા ટકા? 27.2%. પરીક્ષામાં પૂછી શકે. સ્ટેટિક ફેક્ટ એટલા માટે લઈ આવ્યો છું કે ભૂતકાળમાં ઘણા પૂછાના છે. બરાબર, યસ. ચાલો બીજી પંચવર્ષીય યોજના 56 થી 61 તમને ખબર જ છે ને કે સાહેબ કયા મોડેલ ઉપર આધારિત હતી? ચાલો બીજી યોજના, આમાં રિવિઝન જ છે એક પ્રકારનું, બીજું ચિંતા ના કરો. પહેલા અને બીજા આજના લેક્ચર બેનું રિવિઝન આમાં આવી જાય. એમસીક્યુ એટલે શું બેટા? રિવિઝન. ચાલો સી પીસી મહાલ નોબિસ. ડન, ઓકે. આગળ બીજી પંચવર્ષીય યોજનામાં કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો? હાલો બીજી પંચવર્ષીય યોજનામાં સેના ઉપર ભાર મૂકવામાં આવ્યો? બીજી પંચવર્ષીય યોજનામાં એટલે આખો સવાલ તો વાંચો, આખો સવાલ વાંચો બેટા, આખો સવાલ વાંચો. જીકમ જીક ના કરો. હા, જીકમ જીક ના કરો. આપને બધાને ખબર છે કે પહેલી પંચવર્ષીય યોજનામાં મોટા ઉદ્યોગો ઉપર ભાર મૂક્યો. બરોબર છે, ગૃહ ઉદ્યોગો તો નહોતા, પણ અહીંયા જો એક ઓપ્શન આપ્યો છે, અ અને ક બંને. અ અને ક બંને એટલે મોટા ઉદ્યોગો હતા અને જાહેર ક્ષેત્ર પણ હતા. ભઈલા તમને ખબર ના હોય, જાહેર સાહસો ખેલા યાદ કરો. બીજી પંચવર્ષીય યોજનામાં આપણે કીધું હતું 3 મહત્વના સ્ટીલ પ્લાન્ટ, 3 મહત્વના સ્ટીલ પ્લાન્ટ આવેલા હતા. કયા કયા મહત્વના સ્ટીલ પ્લાન્ટ હતા? એક તો દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ, બીજો ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ અને ત્રીજો રાઉરકેલા. કયા? 3 મહત્વના સ્ટીલ પ્લાન્ટ નાખેલા હતા અને એ બધા કોના હતા? સરકારના હતા. અને સરકારે જે સ્ટીલ પ્લાન્ટ નાખ્યા ને એને જાહેર સાહસો કહેવાય. શું કહેવાય? જાહેર સાહસો કહેવાય બેટા. તો આ જાહેર સાહસો જ હતા. બરાબર છે, એટલે એ અને સી બે આવે, એટલે આન્સર વિલ બી ડી. કયો આન્સર? ડી. ડી ફોર ડેન્જર. ગોટે ના ચડતા બેટા. ચાલો ઔદ્યોગિક નીતિ 1956 કઈ પંચવર્ષીય યોજનામાં ઘડવામાં આવી? સાહેબ કે આવા સવાલ થોડા પૂછાય. કઈ આવે? એલા બીજી યોજના, પેલી નહીં બેટા, બીજી યોજના. પેલી 56 માં પૂરી થઈ ગઈ, પછી ઘડી હતી. બરાબર, વર્ષ 56 આવે ને કે સાહેબ બેયમાં આવે. 1956 માં પેલી પૂરી, 56 માં બીજી. સારું, પણ બીજી યોજનામાં આવે. ઔદ્યોગિક નીતિ બીજી યોજનામાં. બરાબર, ચાલો આગળ.
ભારતીય અર્થતંત્ર કઈ યોજના દરમિયાન ટેક ઓફ સ્ટેજ એટલે કે ઉડ્ડયન તબક્કા પર પહોંચ્યું? પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. ટેક ઓફ સ્ટેજ. ભારતીય ટેક ઓફ સ્ટેજ ઉપર કઈ પંચવર્ષીય યોજનામાં હતું? બેટા કન્ફર્મ આ કઈ યોજના આવે? ત્રીજી પંચવર્ષીય યોજના. ડી. આ પરીક્ષામાં પૂછાયેલો સવાલ જો સ્ટેટિક જીકે ની અંદર. બરાબર? ત્રીજી પંચવર્ષીય યોજના. ડન. ચાલો, ત્રીજી પંચવર્ષીય યોજનામાં સૌથી વધુ મહત્વ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું? ત્રીજી યોજનામાં વધારે મહત્વ કોને આપ્યું? હાલો, આમાં 90% છોકરા પરીક્ષામાં ગોટા કરીને આવ્યા હતા. મને ખબર છે અત્યારે ગોટા કરશો જ. શું ઓલા છોકરાઓ છે ને તમે જેમ વિચારો બધા એમ જ વિચારે. શું એ કે પેલી યોજનામાં ખેતી, બીજામાં ઉદ્યોગો, ત્રીજામાં સેવા. હાલી શું નીકળ્યા છો? કઈ આવું હોય? ના હોય બેટા. આ એવું નથી. પેલામાં ખેતી, બીજામાં ઉદ્યોગો, ત્રીજામાં સેવા. ના હોય બેટા. આમાં વળી પાછું ખેતી ક્ષેત્રને મહત્વ આપવામાં આવેલું હતું. અને આપને બધાને ખબર છે મિત્રો કે આ યોજના દરમિયાન આપણે લોકોએ શું કરેલું હતું? તો કે ભારતમાં હરિયાળી ક્રાંતિ. યસ મિત્રો, ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત પણ કઈ યોજનામાં થઈ હતી? ત્રીજી યોજનામાં થઈ હતી. એટલા માટે ખેતી ક્ષેત્રને મહત્વ આપશું, બંનેને. ખાલી ખેતી ક્ષેત્ર પર રિવર્સ ગયા હતા. શું કામને? આ કે ત્રીજી બે યોજના પૂરી કરી. પહેલી યોજનામાં આપણે લોકોએ ખેતીનો વિકાસ કર્યો, બીજીમાં ઉદ્યોગો આવ્યા. પણ ઉદ્યોગો માટે કાચો માલ, રો મટીરિયલ ક્યાંથી મળે? ખેતીમાંથી. હવે એનું ડેવલપમેન્ટ પૂરું થયું નહોતું અને તમે બીજું ચાલુ કરી દીધું, એટલે વળી પાછા રિવર્સ ગિયરમાં ગાડી નાખી હતી. એટલે ખેતી ક્ષેત્ર આવે. બરાબર છે? આન્સર વિલ બી સી. ચાલો, પ્લાન હોલિડેના વર્ષ કયા છે? ચાલો, પ્લાન હોલિડેના વર્ષ એ પ્લાન હોલિડેના વર્ષ એ. ચાલો, લોક कर दिया जाए. બરાબર? 66, 67, 67, 68, 68, 69. બરાબર છે? ચાલો, ડન. એલ લોક કરી દઈએ. સેલ્ફ રિલાયન્સ એન્ડ સેલ્ફ જનરેટિંગ ઇકોનોમી કઈ બાબત કઈ યોજનામાં સૌ પ્રથમ વખત દાખલ થઈ? બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે. સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતા. આ આત્મનિર્ભરતા વાળો કન્સેપ્ટ છે એ કઈ યોજનામાં આવ્યો? આપણે ભણી ગયા છે. અને આવ્યું ત્યારે રાડું પાડીને મેં કીધું તો પરીક્ષામાં પૂછાશે. બરાબર? કયો શબ્દ આવે? સાહેબ, ત્રીજી પંચવર્ષીય યોજના. બરાબર છે? અહીંયા પેલામાં એ અને અહીંયા ડી. બરાબર? ત્રીજી પંચવર્ષીય યોજના. ગુડ બેટા, ગુડ. ડન છે. આગળ, બેંકોનું રાષ્ટ્રીયકરણ કઈ યોજના દરમિયાન થયું? બેંકોનું રાષ્ટ્રીયકરણ. એટલે આમાં બે વખત થયા રાષ્ટ્રીયકરણ, પણ આપણે તો પેલું રાષ્ટ્રીયકરણ ગણવું પડે. બેંકોનું રાષ્ટ્રીયકરણ કઈ યોજના દરમિયાન થયું? બેંકોનું રાષ્ટ્રીયકરણ. ડી. શું લખ્યું છે? લે હાલે, આપેલામાંથી એક પણ નહીં. કેમ બેટા? પેલી યોજના, બીજી યોજના, ત્રીજી એકેયમાં ન થયું? ના થયું સાહેબ. આ કે બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું? 1969. અને 69 માં થોડી પેલી, બીજી, ત્રીજી કઈ યોજના હતી? ચોથી યોજના હતી. બરાબર છે? ત્રીજી આ યોજના આવે, ચોથી યોજના, ફોર્થ પ્લાન. બરાબર? એટલે આપણો આન્સર આવશે ડી, નન ઓફ ધીસ. બરાબર? ચાલો, ડી. ચોથી યોજના 1969-74 માં સૌથી વધુ મહત્વ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું? આ પણ પૂછી શકાય. ચોથી યોજનામાં સૌથી વધુ મહત્વ આ કર્યું આપણે ભઈલા. હા ભઈના, આપણે ભઈના, વ્યવહારે ભઈના. કોને મહત્વ આપ્યું? તો કે સૌથી વધારે મહત્વ આપ્યું હતું બેટા વાહન વ્યવહાર અને ઉર્જા ક્ષેત્રને. કઈ ક્ષેત્રને? વાહન વ્યવહાર અને ઉર્જા ક્ષેત્ર. બરાબર? ખેતી, સિંચાઈ બધું પતી ગયું હતું ત્યારે. ડન.
ચાલો આગળ વધીએ. પાંચમી પંચવર્ષીય યોજના કોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી હતી? કોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી હતી? ચાલો બધાને ખબર જ છે. કોના માર્ગદર્શન હેઠળ? ડીડી ધર, દુર્ગા પ્રસાદ ધર. અને અંતિમ મુસદ્દો છે એમાં ડીડી ધર જ લખજો બેટા, એમાં પણ ડીડી ધર જ, બે એક જ આવશે. પાંચમી પંચવર્ષીય યોજનામાં ડીડી ધર જ બંનેમાં, બરાબર? તો બી એન્ડ બી. ચાલો આગળ. ગરીબી હટાવો સૂત્ર કઈ યોજના દરમિયાન અપનાવવામાં આવ્યું? આ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. ચાલો ગરીબી હટાવો. હા એટલે હું સાઈડમાં આવ્યો ગયો, જો આપણે ગરીબ જ છે. હા તમને નેડું નહીં એટલે હું સાઈડમાં આવ્યો ગયો. ગરીબી હટાવો કઈ યોજનામાં આવે બેટા? પાંચમી યોજનામાં. એક્ઝેક્ટલી કઈ યોજના? પાંચમી યોજના. ઓકે ચાલો ડન છે. આગળ. 12મી પંચવર્ષીય યોજનામાં કેવી આર્થિક વૃદ્ધિ સિદ્ધ કરવાનું વિચારાયું? 12મી યોજનામાં કેવી વૃદ્ધિ? 12મી યોજનામાં કેવી વૃદ્ધિ? 12મી યોજનામાં એક્ઝેક્ટલી બેટા કેવી આવે? ઝડપી, સમાવેશી અને ચિરંતન. સસ્ટેનેબલ ની વાત છે, બરાબર છે? ઝડપી, સમાવેશી અને ચિરંતન. આ ચિરંતન લખે છે, આપણે નિરંતર લખીએ છીએ, બરાબર છે? નંબર બી 12મી યોજના. બધું આવી ગયું. સૌથી છેલ્લું 12મી યોજના આપણે બધી વાતો કરી, બરાબર? ચાલો અહીંયા ડી. ડન. ઓકે આગળ. ગાડગીલ સૂત્ર કઈ યોજના દરમિયાન અપનાવવામાં આવ્યું બેટા? ગાડગીલ સૂત્ર, આની વાત થઈ ગઈ છે આપણે. ગાડગીલ સૂત્ર કઈ યોજના દરમિયાન આવ્યું? આની વાત છે. ગાડગીલ સૂત્ર કઈ યોજના દરમિયાન અપનાવવામાં આવ્યું? ગાડગીલ સૂત્ર કઈ યોજના દરમિયાન અપનાવવામાં આવ્યું? એમાં ચોથી અને પાંચમી આવે બેટા, ચોથી અને પાંચમી. ગાડગીલ સૂત્ર ચોથી અને પાંચમી સૂત્રમાં આવે, પાંચમીમાં આવે બેટા. ચાલો 28મો. ગાડગીલ સૂત્ર કઈ બાબત સાથે સંકળાયેલું હતું? કઈ બાબત સાથે સંકળાયેલું હતું? કઈ બાબત સાથે સંકળાયેલું હતું? એની અંદર આવશે સી, રાજ્યો અને વચ્ચે આયોજિત ફેરબદલીની વહેંચણી. એક્ઝેક્ટલી સી. અને આમાં ડી. આ પરીક્ષામાં પૂછી શકે. સ્ટેટિક ફેક્ટ છે પણ પાકા કરવા સારું લાગે, બરાબર? ચાલો ડન. આગળ. 74માં બંધારણમાં સુધારામાં સાની જોગવાઈ કરાય છે? એટલે આ કામાં આવ્યો? આ તો પોલિટીનો સવાલ આવી ગયો. કરી નાખો હાલો, મને નહીં ફાવે ભાઈ આ પોલિટી. તમે કયો ઈ ફાઇનલ. ચાલો તમે કયો ઈ ફાઇનલ. જોજો પાછા ઉઠામણા કરાવતાની પેઢીઓના. કે એ રાખો સાહેબ. એ શું છે? જિલ્લા આયોજન સમિતિ ફાઇનલ ને? જોજો હાલો, જિલ્લા આયોજન સમિતિ તમારા ભરોસે આપણે એ ઠપ કર્યું છે પેલા. હા તમારા ભરોસે. ખોટું પડે તો તમારા ને મારા બેયના નસીબ. એ કે નહીં પડવા દે સાહેબ કે ખોટું. ચાલો 6ઠ્ઠી યોજનામાં સૌથી વધુ કયા ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવ્યો? 6ઠ્ઠી યોજનામાં સૌથી વધુ ભાર કયા ક્ષેત્ર પર મૂકવામાં આવ્યો? એલા બધા સી જવાબ બ આપે છે, હોય નહીં. ઉર્જા ક્ષેત્ર, બરોબર છે બેટા. વાહન વ્યવહાર ઉદ્યોગો નહીં પણ કયો? ઉર્જા ક્ષેત્ર ઉપર ભાર વધારે મૂક્યો હતો. જો આ સ્ટેટિક ફેક્ટ જ છે અને રિવિઝન કરવા માટેનું સૌથી સસ્તું અને સરળ સાધન છે એમસીક્યુ સોલ્વ કરવા, બરાબર છે? હા એટલે આ કથા કરી છે આપણે, ચિંતા કરતા નહીં, બરાબર? ચાલો આમાં આવશે સી. ડન. આગળ. 6ઠ્ઠી યોજના દરમિયાન ખેતી ક્ષેત્રનો વૃદ્ધિ દર કેટલો રહ્યો હતો? હવે આ તો મેં તમને લખાયું નથી, છેલ્લે લખાવાનો જો. તો આમાં તુક્કો મારવો હોય તો મારી શકો છો. ખેતી ક્ષેત્રનો વિકાસ દર એટલે તુક્કો નહીં, કોઈને આવડતું હોય તો, બીજું તો એમાં થાય નહીં. ખેતી ક્ષેત્રનો વિકાસ દર. એટલે છોકરાઓ સાચા જવાબ લખે છે. કયો આવશે? બી. એક્ઝેક્ટલી ખેતી ક્ષેત્રમાં 4.3% આવશે.
બહુ રેર કેસમાં પૂછાય છે આવું, બરોબર, કાંઈ વાંધો નહીં. હાલો, હરિયાળી ક્રાંતિ યોજના કઈ યોજના દરમિયાન શરૂ થઈ હતી? હરિયાળી ક્રાંતિની યોજનાઓ, પેલા યોજના, હરિયાળી ક્રાંતિ, એક્ઝેક્ટલી હરિયાળી ક્રાંતિ કઈ યોજના દરમિયાન? સાહેબ ત્રીજી યોજના દરમિયાન. કઈ યોજના? ત્રીજી યોજના દરમિયાન. અને હરિયાળી ક્રાંતિ કૃષિ ક્ષેત્રમાં આપણે વાતો કરેલી છે. આખો મેરેથોન લેક્ચર છે મિત્રો એગ્રીકલ્ચર માટેનો. એ ખાસ જોઈ લેજો, આપણી એપ્લિકેશનમાં મૂકેલો છે અને યુટ્યુબ ની અંદર પણ છે, ખાસ જોજો. હરિયાળી એગ્રીકલ્ચર ભારતમાં કૃષિ ક્ષેત્ર, એના માટે લગભગ 3-3.5 કલાક કથા કરેલી છે. બધા મુદ્દા આવરી લીધા છે, ખાસ જોજો મિત્રો, બરાબર. અને એમાં આપણે વાતો કરી હતી. ચાલો, હરિયાળી ક્રાંતિ આમાં કથા નહીં કરીએ ની. જવાહર રોજગાર યોજનાની શરૂઆત કઈ સાલમાં થઈ? જવાહર રોજગાર યોજના, જવાહર રોજગાર યોજના 1989. સ્ટેટિક જીકે જ છે. જવાહર રોજગાર યોજના 1989 બેટા, બરાબર. હવે અગત્યનું છે, વિદેશી હુંડિયામણની કટોકટી કઈ યોજના દરમિયાન થઈ હતી? વિદેશી હુંડિયામણની કટોકટી, એ કટોકટી થઈ ને એટલે તો એલપીજી પોલિસી આવી. કટોકટી થઈ એટલે એલપીજી પોલિસી આવી. કટોકટી થઈ એટલે એલપીજી પોલિસી આવી. ક્યારે થઈ? સાહેબ 8મી યોજનામાં, બરાબર. ઓકે, ડન છે બેટા, ડી, 8મી યોજના. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. 8મી યોજનામાં સૌથી વધુ ભાર કઈ બાબત ઉપર મૂકવામાં આવ્યો? ચાલો, 8મી યોજનામાં સૌથી વધુ ભાર કેમ ડી કરે છે કોઈ લોકો? એલા હમણાં કથા કરી આપણે, ઉર્જા ક્ષેત્ર આવે બેટા. વન્સ અગેન એનર્જીની વાતો કરી આપણે, કીધું ને બેટા કે આ યોજના દરમિયાન કરેલું શું હતું? ઉર્જા ક્ષેત્ર, રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતો, પવન ચક્કી, આ બધું આની વાતો છે બેટા, ઉર્જા ક્ષેત્ર, બરાબર. યસ, ચાલો, ભારત એટલે એ જવાબ. ભારત કઈ યોજના દરમિયાન WTO નું સભ્ય બન્યું? 1995 માં બન્યું. 95 જે યોજના આવે એ ઠપકારો ભાઈ. લા આ એક આવે એલા 1995 કઈ યોજના હતી? હાય 1995 કઈ યોજના હતી? સી 8મી યોજના આવે બેટા. 1995 8મી યોજના ચાલુ હતી બેટા. 8મી યોજના, જવાબ સી આવશે, 8મી યોજના. ચાલો, ભારત સરકારે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની નવી ઔદ્યોગિક નીતિ કઈ યોજના દરમિયાન સ્વીકારી? ચાલો, કઈ યોજના દરમિયાન સ્વીકારી? આમાં ડખો થાય, પણ એકાદી યોજનામાં તો આપણે કેવું પડે. કઈ યોજના દરમિયાન સ્વીકારી? હવે આમાં છે કે ડખો ઈ થાય કે 1990 માં તો એક ઓલી યોજના પૂરી થઈ ગઈ. 1990 ની અંદર યોજના પૂરી થઈ ગઈ હતી. એટલે આમ તમે જુઓ ને, આમાં બે મુદ્દા વિચારવા જેવા ખરા. કયા? ઈ કે છે આપણી 8મી યોજના છે એ 1990 માં પૂરી થઈ ગઈ, બરાબર છે. અને આપણે 9મી યોજના જે છે એ 1992 માં શરૂ કરી. 1992 માં શરૂ કરેલી છે. એટલે આના એ તો આવે જ નહીં પેલા, 7 તો નો આવે ભાઈ, બરાબર છે. આની અંદર અહીંયાથી આપણે શરૂઆત કરી ગણાય. ક્યાંથી? 8મી યોજના પૂરી થયા પછીથી, બરાબર. એટલે આ થોડોક વિવાદાસ્પદ મુદ્દો છે. 8મી 9મી બે આવે, પણ અત્યારે આપણે 1991 માં સ્વીકારી, બધાને ખબર છે, બરાબર. એટલા માટે ચાલો, બરાબર, બે મુદ્દાને કન્સિડર કરજો, 8મી અને 9મી. આ કે વચ્ચોવચ આવે છે ને એટલે. ચાલો, પ્રધાનમંત્રી રોજગાર યોજનાની શરૂઆત કઈ યોજના દરમિયાન થઈ? પ્રધાનમંત્રી રોજગાર યોજના, રોજગાર યોજના આ આપણે કીધું બેટા. જો મહિંડા ઝીકવા, આજે જ ચર્ચા થઈ છે. પ્રધાનમંત્રી રોજગાર યોજના 8મી યોજનામાં આવે બેટા, 8માં આવે એ ઓપ્શન, બરાબર. ઈ કે છે આગલા લેક્ચરમાં ભણાવ્યું તો યાદ છે, આજનું યાદ નથી, તાજે તાજું છે, રિપીટ નથી થયું એટલા માટે, બરાબર છે, બરાબર.
ના, 7મી 8મી ની બેટા, ખાલી 8મી યોજના, ખાલી 8મી યોજના. બરાબર. ચાલો આગળ. માનવ વિકાસનો ખ્યાલ સૌ પ્રથમ વાર કઈ યોજનામાં આવ્યો? આ પરીક્ષામાં પૂછાય. માનવ વિકાસનો ખ્યાલ, માનવ વિકાસનો ખ્યાલ. બરાબર. માનવ વિકાસનો ખ્યાલ. બરાબર. અને એ આપણે કહી દીધું બેટા, આ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. માનવ વિકાસનો ખ્યાલ અથવા માનવ વિકાસને મહત્વ 8મી યોજનામાં આપેલું હતું. કઈ યોજનામાં? 8મી યોજનામાં. આન્સર આવશે ડી, ડી ફોર ડેન્જર. માનવ વિકાસને મહત્વ 8મી યોજનામાં. બરાબર. ચાલો ડન. સમાન અને ન્યાય વહેંચણી સાથેનો વિકાસ નો ખ્યાલ કઈ યોજનામાં દાખલ થયો? બેલા આ આવડવો જોઈએ, આ આવડવો જોઈએ. સમાન અને ન્યાય વહેંચણી, એટલે એ ક્યાંથી લખો છો? 7મી યોજનામાં તો સૂત્ર જ નહોતા આવ્યા બેલા. 7મી યોજનામાં સૂત્ર આવ્યા જ નથી. સૂત્રની શરૂઆત જ 9મી યોજનામાં કરી અટલ બિહારી વાજપેયી. ન્યાયપૂર્ણ વિતરણ અને સમાનતા સાથે વિકાસ. ન્યાયપૂર્ણ વિતરણ અને સમાનતા સાથે વિકાસ એટલે કયો શબ્દ આવે? અલિયા બી આવે. 9મી યોજના. બરાબર. ન્યાયપૂર્ણ વિતરણ અને સમાનતા સાથે વિકાસનો ખ્યાલ છે. બરાબર. એટલા માટે 3 જ યાદ રાખવાના છે, 9, 11 અને 12. ઓકે, ધેટ્સ અ બી. ઓકે, ચાલો. 10મી પંચવર્ષીય યોજના 2007 સુધીમાં સાક્ષરતા દર વધીને કેટલો થવાનો અંદાજ હતો? 10મી યોજના સુધીમાં કેટલો થવાનો અંદાજ હતો? આ એક સ્ટેટિક જીકે વાળો ક્વેશ્ચન છે. આ કદાચ આપણે વાતું નથી તે લખી નાખો. 75%. 75%. 75%. બરાબર. ચાલો આને પણ એક યાદ રાખવાનો છે કે 10મી યોજના દરમિયાન બાળ મૃત્યુનો દર, બાળ મૃત્યુનો દર એ ઘટાડી અને કેટલો રાખવાની વાત હતી. હવે આની અંદર વારીઓ જવાબ લગભગ થોડોક આડાવડો. અત્યારે 45 લખો તો એક્ઝેક્ટ આંકડો હું તમને કહીશ. કદાચ કંઈક આડાવડું છે. 45 થી ઓછો છે પણ અત્યારે 45 રાખો. જો કરેક્શન હશે તો હું સુધારો આપીશ, નહીતર નહીં આપું. બરાબર. હા, આને હું ડાઉટફુલમાં નાખી દઉં છું મારી સ્લાઇડમાં. અત્યારે ડી રાખીએ છીએ આપણે. બરાબર. ચાલો આ કે જાજુ સ્ટેટિક છે. યસ. 10મી યોજના દરમિયાન માતૃ મૃત્યુ દર ઘટાડી 1 લાખ બાળકોના જીવંત જન્મે કેટલો કરવાનો અંદાજ હતો? આ પરીક્ષામાં પૂછાય. આ પરીક્ષામાં પૂછાય. યસ, આ પૂછી શકાય કે 1 લાખ બાળકોએ કેટલો માતૃ મૃત્યુ દર જે છે એ કેટલો કરવાનો હતો? 2. આ 2 હતો એટલે બી. બરાબર. યસ, ડન. 11મી યોજનાનું સૂત્ર શું હતું? હાલો, 11મી યોજનાનું સૂત્ર. 11મી યોજનાનું સૂત્ર ગરીબી હટાવો એ 5મામાં આવે. બરાબર. 11મી યોજનામાં સમાન અને ન્યાય એ તો 9મામાં આવે. ઝડપી અને સમાવેશી વિકાસ. બરાબર છે. ઝડપી અને સમાવેશી વિકાસ એટલે સી ઓપ્શન. અહીંયા બી છે. બરાબર. હા, જય જવાન જય કિસાન નો આવ્યો. એ એકેય યોજનામાં હતું નહીં, પણ જ્યારે ત્રીજી યોજના ચાલુ હતી અને એ યોજના દરમિયાન હા એવું પૂછી શકાય કે પેલા જય જવાન જય કિસાન નું સૂત્ર છે એ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન આપેલું હતું? આ કોણે આપ્યું હતું તો ખબર છે ને? કોણે આપેલું હતું? લાલ બહાદુર શાસ્ત્રી સાહેબે. બરાબર છે. ઓકે, ડન. ચાલો આગળ. 11મી યોજનામાં આઈએમઆર ઘટાડીને કેટલો કરવાનો હતો? આમાં ડખો થયો. 11મી યોજનામાં આમાં 28 બરોબર, તો આગલું 45 બરોબર છે બેટા. ડન. આગળનામાં 45 બરોબર છે, 28 11મી યોજનામાં તો આ ડન. ચાલો એટલે આગલું 45 રાબેતામાં જવો, સુધારો નથી કરવાનો થતો. ચાલો, અને 11મી યોજનામાં એમએમઆર માતૃ મૃત્યુ દર ઘટાડીને 1. બરાબર. 10મી યોજનામાં 2 હતો, આમાં 1 કરવાનો હતો. અને 10માં 45 અને અહીંયા 28. આ યાદ રાખી લેજો. બરાબર. ચાલો ડન છે. એટલે આમાં એ અને આમાં ડી. યસ. 12મી પંચવર્ષીય યોજનામાં કયા ક્ષેત્રો પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો? હવે થોડાક લેવલ વાળા સવાલ વચ્ચે આવતા જાય. ચાલો. 47
કઈ ક્ષેત્ર ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો? પેલું કીધું ખેતી, બીજું ઉર્જા, સામાજિક અને સામુદાયિક વિકાસ, શિક્ષણ અને આરોગ્ય. 12મી યોજનાની વાત છે. 12મી યોજનામાં સેના ઉપર ભાર મૂક્યો હતો? એટલે છેલ્લી પૂરી થઈ એમાં ખેતી તો ન આવે ભઈલા, એટલે એકડા વાળા ઓપ્શન તો ગયા, બરાબર. બીજું ઉર્જા ક્ષેત્ર ન આવે, કારણ કે ઉર્જા ક્ષેત્ર 12મી યોજનામાં નહોતો, તો પેલા બીજા નો આવે, પેલું બીજું નો આવે, પેલું અને બીજા વાળા બધા ગયા, તો એક જ ઓપ્શન લીધો ડી, ત્રીજું અને ચોથું, બરાબર. આમાં એલિમિનેશન કરતા શીખજો, કારણ કે જીપીએસસી 1-2 લેવલે જે સવાલ પૂછાય છે એ આવા એલિમિનેટેડ સવાલ પૂછાય છે એટલા માટે, બરાબર. ચાલો, ઓપ્શન નંબર ડી ડન. યસ. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણની પદ્ધતિમાં ભારે ઉદ્યોગોને ઓછું મહત્વ અને માળખાગત સુવિધાઓને વધુ મહત્વ અપાણું? પરીક્ષાનો સવાલ છે બેટા. યસ. ભારે ઉદ્યોગોને ઓછું મહત્વ આપ્યું અને માળખાગતને વધારે આપ્યું. કઈ યોજનામાં? ભારે ઉદ્યોગોનું પ્રમાણ લેવલ ઘટાડી દીધું, પણ માળખાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા જે હતી એને વધારે આપ્યા હતા. ચાલો જોઈ કઈ યોજનામાં. ડી નહીં બેટા, 7મી નહીં આવે, 6ઠ્ઠી યોજના આવશે. 6ઠ્ઠી યોજના બેટા, સી સોરી બી, 6ઠ્ઠી યોજના. આમાં આડાવડા ઓપ્શન થઈ ગયા છે, એબીસીડી આમ થઈ ગયા છે, ચેક કરી લેજો ખાસ. આ ઉપર નીચે થઈ ગયા છે એ ચિંતા ના કરો. જવાબ આવશે બી, 6ઠ્ઠી યોજના. આપણે યોજના યાદ રાખો ને, 6ઠ્ઠી યોજના, બરાબર. ચાલો, પછી કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ભારત સરકારે ભારતમાં સેન્દ્રિય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રિય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટનો અમલ કર્યો? બરાબર. ચાલો, ઓર્ગેનિક ખેતીનો કન્સેપ્ટ કઈ યોજનામાં આપ્યો? ઓર્ગેનિક ખેતીનો કન્સેપ્ટ કઈ યોજનામાં આવ્યો? બેટા, ઓર્ગેનિક ખેતીનો કન્સેપ્ટ આવ્યો 10મી યોજનામાં. કઈ યોજનામાં? 10મી યોજનામાં, બરાબર. ઓર્ગેનિક ખેતીનો કન્સેપ્ટ આપ્યો એ 10મી યોજનામાં આપેલો છે, બરાબર. ચાલો, ડન. આગળ ઉભા રહ્યો, લખી દઉં. અહીંયા સી, અહીંયા બી. ડન. નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સમવર્તી વૃદ્ધિ, ઇન્ક્લુઝિવ ગ્રોથ ને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું? ઇન્ક્લુઝિવ ગ્રોથ. ચાલો, આ તો ખબર પડી જાય. ઇન્ક્લુઝિવ ગ્રોથ એને મહત્વ કોને આપેલું હતું? અલિયા, ઇન્ક્લુઝિવ ગ્રોથ વાળો શબ્દ પહેલી વખત આવ્યો ક્યારે? હાયલા, ખાલી ઇન્ક્લુઝિવ ગ્રોથ કીધું છે બેટા, ખાલી ઇન્ક્લુઝિવ ગ્રોથ. ખાલી ઇન્ક્લુઝિવ ગ્રોથ કીધું છે. મોર ઇન્ક્લુઝિવ આવે ને તો 12મી આવે, ખાલી ઇન્ક્લુઝિવમાં 11મી આવે બેટા. ખાલી ઇન્ક્લુઝિવમાં 11મી યોજના, 11મી, 12મી નહીં બેટા, બરાબર. ચાલો, એટલે એ ઓપ્શન નંબર એ. નીચેના પૈકી કઈ યોજનાએ સૌ પ્રથમવાર રાજ્યની ભૂમિકાને પુનર્વ્યાખ્યાયિત કરવાનું સૂચન કર્યું? આ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. રાજ્યની ભૂમિકાને પુનર્વ્યાખ્યાયિત કરવાની યોજના હતી એ કઈ હતી? રાજ્યની વ્યાખ્યા બેટા, રાજ્યની ભૂમિકાને પુનર્વ્યાખ્યાયિત કરવાની વાત કરેલી ને બેટા, એ 10મી નું આવે. રાજ્યની વ્યાખ્યા પુનર્વ્યાખ્યાયિત કરવાની વાત હતી, અને એ આવે 8મી યોજનામાં બેટા. 8મી યોજનામાં રાજ્યની ભૂમિકા જે છે એને પુનર્વ્યાખ્યાયિત કરવાની વાત કરી હતી, 8મી યોજના આવશે, બરાબર. ચાલો આગળ, આમાં સી. યસ. ભારતીય આયોજનની કઈ યોજનાનો મુખ્ય હેતુ ઝડપી અને વધુ સમાવિષ્ટ વિકાસનો હતો? ઝડપી અને વધુ સમાવિષ્ટ વિકાસ. ઝડપી અને વધુ સમાવિષ્ટ વિકાસ. હાઈલા, હજી આમાંય ડખા કરે છે. ઝડપી અને વધુ સમાવિષ્ટ વિકાસ.
ફાસ્ટર એન્ડ મોર ઇન્ક્લુઝિવ. ફાસ્ટર અને મોર ઇન્ક્લુઝિવ બેટા 11મી યોજના આવે. આ 12મી નો આવે. 12મી યોજનામાં તો ફાસ્ટર, મોર ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ આવે બેટા. એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ કહે ને તો 12મી આવે. સસ્ટેનેબલ નહીં, ખાલી કીધી છે એટલે કઈ આવે? 11મી યોજના આવે બેટા. 11મી યોજના સી. બરાબર? ચાલો, આ પણ પરીક્ષામાં સવાલ પૂછાયેલા છે. છેલ્લી 3 પંચવર્ષીય યોજનાઓમાં નીચેના પૈકી કયું ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં મોટો ફાળો આપી રહ્યું છે? છેલ્લી 3 એટલે આપણે તો કઈ જોવાની? 10, 11, 12મી પૂરું થઈ ગયું. છેલ્લી 3 એટલે 10, 11, 12. રાષ્ટ્રીય આવકમાં કયો ક્ષેત્ર વધારે ફાળો આપે છે અત્યારે? આ થોડો કોમન સેન્સ નો સવાલ છે યાર, બટ ઓબ્વિયસ છે. અત્યારે જીડીપી માં પેલા ખેતી ક્ષેત્ર વધારે હતું, પછી ઉદ્યોગો છે. અત્યારે 50% થી વધારે ક્ષેત્ર કયો ક્ષેત્ર ફાળો આપે છે? એટલે સેવા ક્ષેત્ર આપે છે. સર્વિસ સેક્ટર સી. સર્વિસ સેક્ટર આપે છે બેટા. 50% થી વધારે ફાળો અત્યારે સર્વિસ નો છે ભાઈ, એટલે સી ઓપ્શન. બરાબર? ચાલો આગળ. હિન્દુ વૃદ્ધિ દર એટલે શું? આ પરીક્ષામાં જીપીએસસી નો પૂછેલો સવાલ છે. હિન્દુ વૃદ્ધિ દર. ચાલો, આપણે આઈ થિંક ભણી પણ ગયા હતા. આપણે ભણી ગયા છે બેટા. રાજકૃષ્ણએ આપેલો દર, હિન્દુ વૃદ્ધિ દર. હિન્દુ વૃદ્ધિ દર. બરાબર? રાજકૃષ્ણએ આપેલો હતો હિન્દુ વૃદ્ધિ દર. એમાં ખાસ યાદ રાખજો કે ભારતીય અર્થતંત્રનો ખૂબ જ નીચો વૃદ્ધિ દર હતો ને, એને આમાં ક્યાંય જ્ઞાતિ જાતિના સમીકરણ નથી બેટા. હિન્દુ વૃદ્ધિ દર એટલે વચ્ચેની જે આગલી પંચવર્ષીય યોજના હતી ને, એમાં સતત નીચો દર જે રહ્યો હતો. પંચવર્ષીય યોજના દરમિયાન જે સતત નીચો દર રહ્યો હતો ને બેટા, એને કેવો દર કીધો હતો? એને હિન્દુ વૃદ્ધિ દર કીધો હતો. શ્રી રાજકૃષ્ણએ આપેલો હતો. કયોને આપેલો હતો? રાજકૃષ્ણએ. અને આ દરની વાતો એને ક્યારે કરેલી હતી? એને કરી હતી 7મી પંચવર્ષીય યોજનામાં. કા એક મુદ્દો કદાચ આપણે લેવાનો રહી ગયો છે, પણ 7મી પંચવર્ષીય યોજનામાં હિન્દુ વૃદ્ધિ દરની વાત કરેલી હતી કે નીચો રહેલો વૃદ્ધિ દર. કયો? નીચો વૃદ્ધિ દર. અને રાજકૃષ્ણ લખી નાખો. કોને? રાજકૃષ્ણએ. રાજકૃષ્ણએ હિન્દુ વૃદ્ધિ દરની વ્યાખ્યા આપેલી હતી. બરાબર? એટલે એ રાખશું. ડન? ઓકે. ચાલો 55 માં. હવે તો આવડી જાય બેટા. હવે આવડી જાય. હાઈલા હજી ડખા કરે છે આમાં અડધા. એલા ફાસ્ટર, સસ્ટેનેબલ એન્ડ મોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. ફાસ્ટર, સસ્ટેનેબલ એન્ડ મોર ઇન્ક્લુઝિવ ગ્રોથ જે છે, ફાસ્ટર મોર ઇન્ક્લુઝિવ ગ્રોથ, તો મોર ની અંદર તો 12મી જ આવે. એમાં મોરલા બોલાવવામાં 12મી યોજના. બરાબર? એટલે ડી. ડન? આમાં એ. આ ડી 12મી યોજના. ડન? ચાલો આગળ વધીએ. હા, હવે વળી પાછા થોડાક લાંબા સેન્ટેન્સ આવ્યા. અલ્યા નીતિ આયોગ આમાં ક્યાં ઘૂસી ગયું? હાલો લઈ નાખીએ. આમ તો નીતિ આયોગ ઓલામાં આપણે લીધું હતું. જુઓ તો નીતિ આયોગ બાબતે નીચેનું ધ્યાને લો. શું? વડાપ્રધાન તેના અધ્યક્ષ હોય છે. બેટા સાચું કે ખોટું? વડાપ્રધાન એના અધ્યક્ષ હોય નીતિ આયોગના. તમારે ખાલી કહેવાનું છે સાહેબ કે હા સાચું છે. બરોબર છે? હાલો આ સાચું. ગવર્નિંગ કાઉન્સિલમાં રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો હોય છે. હા સાચું બેટા. સાચું સાચું આ હોય હો. નીતિ આયોગમાં બધા હોય. ત્રીજું, નાયબ અધ્યક્ષની નિમણૂક વડાપ્રધાને કરવાની હોય છે. નાયબ અધ્યક્ષની નિમણૂક અલિયા આના ચેરમેન, ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કોને કરવાની હોય? વડાપ્રધાને જ કરવાની હોય છે સાહેબ. સાચું. સાચું છે આ પણ. ચાલો પછી તેની સમય અવધિ 5 વર્ષની રહેશે. શેની ભાઈ? આ પંચવર્ષીય યોજના નથી ભાઈ. આ પંચવર્ષીય યોજના નથી. એટલે આની સમય અવધિ 5 વર્ષની નહીં રહે. આમાં કંઈક ડખા જેવું મને લાગે છે. કે આ જે છે ને એ અહીંયા આવી ગયું છે. ક્યાં? આ જે અધ્યક્ષ જે છે ને એની વાતો કરે, પણ એ 5 વર્ષ નથી, એ 3 વર્ષ છે. બરાબર? હાલો ચોથાને આમ જવા દો તમે આમાંથી.
પાછા ઓપ્શનમાં 4 આપ્યા છે. કાંઈ વાંધો નહીં, એક કામ કરો, આની અંદર ઓપ્શન આપણી પાસે એ અવેલેબલ છે, પેલું બીજું ત્રીજું, બરોબર. હાલો આને રાખ દો, પેલા બીજા ત્રીજાને રાખ દો બેટા. હા કે આમે આ ચોથું આમે વિવાદાસ્પદ જેવું છે ને આમાં આવે કે ન આવે, ઓપ્શન છે એટલે પાછું આવતું તો હશે. હાલો ડન. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે સાચા સ્ટેટમેન્ટ ગોતી લેવાના એટલે ઘણું છે. ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું? યસ, આ પરીક્ષામાં પૂછાયેલો છે. આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું? કોના પછી શરૂ થયું? ખેલા આયાત અવેજીકરણ આવે કઈ પંચવર્ષીય યોજના પછી આવે? તો આપને બધાને ખબર છે કે પેલા પછી આવે. શેમાં આવે? કારણ કે ત્રીજી યોજનામાં શરૂ થયો. જોજો, ડખો ન કરતા, અહીંયા એમ કીધું હોય ને કે અનુકૂળ વાતાવરણ ક્યારે શરૂ થયું, ક્યારે શરૂ થયું, તો ત્રીજી યોજના આવે. ક્યારે પૂછે તો ત્રીજી, ક્યાર પછી તો ક્યાર પછી દ્વિતીય પંચવર્ષીય યોજના પછી. આ પછી છે ને એટલે જવાબ એ છે. એમ કે આયાત અવેજીકરણ ક્યારે શરૂ કર્યું તો ત્રીજીમાં આવે, બરાબર. પણ ક્યાર પછી એટલે બી, સોરી એ. રેડી? ઓકે. પૂર્ણ કરાયેલી 11 પંચવર્ષીય યોજના પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિ દર હાંસલ કરેલો છે? વાહ, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. મહત્તમ વૃદ્ધિ દર કઈ યોજનામાં હાંસલ થયેલો હતો? ચાલો, કોઈ કહેશે મહત્તમ વૃદ્ધિ દર કઈ યોજનામાં હાંસલ થયેલો હતો? મેક્સિમમ ગ્રોથ રેટ જે છે એ છેલ્લે કઈ યોજનાનો છે એ તમારે કહેવાનું છે. મેક્સિમમ ગ્રોથ રેટ, વિકાસ દર સૌથી વધુ કઈ યોજનામાં હતો? કઈ યોજનામાં? અલિયા સી કા લખે છે કોઈ? સી એટલે 10મી યોજના. ના બેટા, 10મી યોજના નો આવે, 10મી નો આવે. 10મી યોજનાનો વિકાસ દર છે ને એ 7.6% હતો. 10મી યોજનામાં અહીંયા જે છે એ 7.6% હતો, બરાબર છે. અને 11મી યોજના છે એનો વિકાસ દર 8% હતો. આનો 8% હતો બેટા, 8%. 11મી યોજનાનો વિકાસ દર 8% હતો, એટલે 11મી યોજના આવશે ફાઇનલ, બરાબર. આ લખેલું જ છે કુલ 11 માંથી. આ સવાલ જે તે વખતે પૂછાણો હતો મિત્રો, ત્યારે આ જૂની પરીક્ષાની અંદર 10 યોજનાનો પૂછાણો, એટલે કદાચ આ જવાબ મગજમાં હોય, પણ હવે આવે 11, બરાબર. 11 યોજના બેટા. ચાલો આગળ. નીતિ આયોગ દ્વારા, લે આ પાછું નીતિ આયોગ ઘૂસી ગયું, કાંઈ વાંધો નહીં, કરતા જાય. નીતિ આયોગ દ્વારા AIM શરૂ કરવામાં આવનાર છે, તેનું સંપૂર્ણ નામ શું છે? હાલો, આ આવડવું જોઈએ બેટા. નીતિ આયોગ દ્વારા AIM એટલે શું થાય? અટલ ઇનોવેશન યોજના, એપ્લિકેશન ઇનોવેશન મિશન, અજય ઇવેન્ટ મિશન, અમર ઇકોનોમિક મિશન નહીં બેટા, અટલ ઇનોવેશન મિશન છે. આ અટલ ઇનોવેશન મિશન, યોજના નથી, મિશન છે બેટા. અટલ ઇનોવેશન મિશન છે એ, અટલ ઇનોવેશન મિશન એ, બરાબર. ચાલો, નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે? અલી આ તો બધાને ખબર છે. કોણ હોય? હાઈલા, હજી અડધા જવાબ નહીં આપતા, બોલો. એલા, નીતિ આયોગના ચેરમેન કોણ હોય? પ્રધાનમંત્રી હોય. કોણ હોય? પ્રધાનમંત્રી. બી. ચાલો આગળ. મહાલનોબિસ અંતરનો ખ્યાલ ખાલી જગ્યા માટે વિકસાવવામાં આવ્યો. આ અગત્યનો સવાલ છે, બની શકે પરીક્ષામાં અગત્યનો સવાલ. મહાલનોબિસ ગેપ જેને કહેવામાં આવે છે, મહાલનોબિસ ગેપનો ખ્યાલ શેના માટે હતો? હવે આમાં ડાયરેક્ટ હું તમને કહી દઉં છું, એનો જવાબ આવશે આની અંદર, વિસ્તારની ઉત્પાદન ક્ષમતા અને અપેક્ષિત ઉપજની ધારણા કરવી. જે તે વિસ્તારની અંદર ને ઔદ્યોગિક ઉત્પાદનનો આંક મેળવવા નહીં બેટા, ઔદ્યોગિક ઉત્પાદનના આંક માટે નહીં આવે, વિસ્તારની ઉત્પાદન ક્ષમતા અને અપેક્ષિત ઉપજની ધારણા કરવી ને એના માટે આવશે. ઉત્પાદનના ઔદ્યોગિક અંદાજ મેળવવા માટે નહીં આવે બેટા, નહીં. જવાબ આવશે એ, બી નહીં.
એ આ તો તમે બીજી પંચવર્ષીય યોજનામાં આવ્યું ને એટલે તમે ઈ કયો છો ના, એવું નથી હો. હાલો, બરોબર. નીચે પૈકી કઈ આર્થિક આયોજનની મોટા પાયાની સિદ્ધિ નથી? મોટા પાયાની સિદ્ધિ કઈ નથી એમ પૂછ્યું છે. મોટા પાયાની સિદ્ધિ કઈ ન કહેવાય? એટલે આયોજનમાં શું નથી થઈ શક્યું એ કયો ખાલી. આયોજનના પરિણામે શું નથી થયું? ઈ કે છે રાષ્ટ્રીય આવકમાં વધારો સાહેબ થયો છે વ્યવહારે, માથાદીઠ આવકમાં વધારો સાહેબ વ્યવહારે થયો છે, ઔદ્યોગિકરણ એ થયું છે, રોજગારી મળી છે નથી મળી બેટા, રોજગારી નથી મળી એટલે ઓપ્શન વિલ બી ડી. બરાબર છે, રોજગારી એ આયોજનની મોટા પાયાની સિદ્ધિ નથી બેટા. બરાબર, રોજગારી મોટા પાયાની સિદ્ધિમાં ના આવે. ડન છે. ચાલો આગળ 63. હાલો હજી 10 પ્રશ્ન છે, થાકી જતા નહીં. હા 72 પ્રશ્ન જેવું છે, 70 72. જોઈએ કેટલા નીકળે પટારામાંથી. ચાલો, નીચેના પૈકી પંચવર્ષીય યોજનાનો હેતુ સૌપ્રથમ સમાવર્તી વૃદ્ધિ આપવામાં આવ્યો હતો. સમાવર્તી વૃદ્ધિ આ ગુજરાતી ભાષાના શબ્દમાં કંઈક ડખા છે. સમાવર્તી વૃદ્ધિ કઈ યોજનામાં આપેલા હતો? એટલે સમાવૃત્તિ વૃદ્ધિ છે 11મી યોજનામાં હતો. આ જોજો, આ સમાવૃત્તિ છે એ 11મી યોજનામાં આવશે. ઇન્ક્લુઝિવ સમાવર્તી એટલે આ ગુજરાતી લખી દો ઇન્ક્લુઝિવ છે. આ કયો છે? ઇન્ક્લુઝિવ. ઇન્ક્લુઝિવ શબ્દ 11મી યોજનામાં હતો બેટા. સી ઇન્ક્લુઝિવ 11મી યોજનામાં આવે. સી ડન છે બેટા. ચાલો, કઈ સંસ્થા અથવા મંત્રાલય દ્વારા ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવામાં આવેલી છે? આ પણ પરીક્ષામાં પૂછાય. ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ કોને શરૂ કરેલી છે? ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ કોને શરૂ કરેલી છે? આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ડખા કરે. ઈ કહેશે કે આ ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ છે તો કે ઇનોવેશન વાળું એટલે મોટા ભાગે શું કરે કે આ સાયન્સમાં આવ્યા જાય કે પછી મિનિસ્ટ્રી ઓફ સ્કિલમાં આવ્યા જાય. એક કઈ નહીં બેટા, આ શરૂ કરેલું છે ને નીતિ આયોગે છે ભાઈ. કોને શરૂ કરેલું છે? નીતિ આયોગે શરૂ કરેલું છે. બરાબર, ધ ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ નીતિ આયોગે શરૂ કરેલી છે બેટા. બી જવાબ આવશે, બી. બરાબર, ચાલો આગળ. એટલે ખાસા પ્રશ્ન આવી ગયા. પછાત દેશો માટે રોલિંગ પ્લાનની ભલામણ કોના દ્વારા આપવામાં આવેલી હતી? ચાલો, આવડે બધાને? રોલિંગ પ્લાનનો કન્સેપ્ટ કોણે આપ્યો? એલા ફોટો બતાવ્યો તો તમને. કોના દ્વારા? ગુન્નાર મિર્ડાલ દ્વારા. કોના દ્વારા? ગુન્નાર મિર્ડાલ દ્વારા. ફોટો જોયો ને ભાઈ દ્વારા બેટા. ચાલો, ગુન્નાર મિર્ડાલ દ્વારા. ડન. ઓકે, નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજનામાં માનવ વિકાસને સમસ્ત વિકાસ પ્રયાસોનો સાર તત્વ માનવામાં આવ્યો? માનવ વિકાસને બધાનું સાર માનવામાં આવ્યું એવી યોજના કઈ? કન્ફર્મ જોઈએ, આમાં એક જ શબ્દ આવે બેટા, માનવ વિકાસ શબ્દ આવે એટલે કઈ યોજના આવે બેટા? 8મી યોજના આવે. ડી એક્ઝેક્ટલી બેટા. કઈ? 8મી યોજના. ડન. ઓકે, ચાલો હજી આગળ વધીએ. હા, એ કહેશે કે આવા અઘરા સવાલ ના આપો. છેલ્લે અમે તો રાજી થઈ ગયા, 4-5 બાકી છે હવે. હા 70 72 માં 4-5 બાકી છે. કરો ચાલો ફટાફટ. નીચે આપેલા જોડકા જોડો. લે, શું ગોતીને છે આમાં જોડકા જોડોમાંથી? ચાલો કયો. અને એમાં પાછા ઓપ્શન તમને આવા આપ્યા છે. ઉભા રહ્યો, આ એ, અહીંયા બી, આ ભેગું થઈ ગયું ડી. ઉભા રહેજો. હા, આ ડી, આ સી છે, આ ડી છે. બરોબર, ચાલો. હાઈ લા, અમુક જવાબ આપે કે ઈ નન ઓફ ધીસ. ના એટેમ્પ તો કરો. આપને આમાંથી કે બધું ન પૂછાય, એક સિંગલ ક્વેશ્ચન બનાવી શકે બેટા. હા, પણ જોવો ને આમાં પેલી યોજનામાં શું આવે, બીજામાં શું આવે, એવું કંઈક ખબર પડે તો હાલે. આમાં પેલી યોજનામાં શું આવે, બીજામાં શું આવે, એવું કંઈક જોવો એટલે ખબર પડે. ઝડપી ઔદ્યોગિક વિકાસને, માળખાગત ઉદ્યોગોનો પ્રસારને, લઘુત્તમ જરૂરિયાત કાર્યક્રમને, સ્વાવલંબનની પ્રાપ્તિ, સ્થિરતા સાથે સમૃદ્ધિ. બરોબર. ઈ કે છે બાબુ અઘરું તમે ના પૂછો. ચાલો
4 એટલી તો ખબર પડી જાય આમાં બધાને એ કહેશે બી કે એક આમાં ખબર પડી ગઈ કે દ્વિતીય પંચવર્ષીય યોજના હતી ને એમાં ઝડપી વિકાસ હતો. હા એ બરોબર છે, પણ પ્રથમ પંચવર્ષીય યોજનામાં બીજું કઈ નહીં, સામુદાયિક વિકાસ છે. પ્રથમ પંચવર્ષીય યોજનામાં સામુદાયિક વિકાસ છે. હા એ કે નાસ્તાને ભૂખ લાગી ગઈ છે, નાસ્તાને ભલે ભૂખ લાગે બેટા મૂકવાનું નથી. આપણે કીધું છે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. કાંઈ ચિંતા કરોમાં હાલો. આ પેલામાં બીજું બીજામાં પેલું, પેલામાં બીજું બીજામાં પેલું. ત્રીજી પંચવર્ષીય યોજના એમાં માળખાગત જ આવે બેટા, તો ત્રીજામાં ત્રીજું જ આવે. એલા પેલામાં બીજું નહીં, બીજામાં પેલું અને ત્રીજામાં ત્રીજું. હજી એમ ના હાલે છે. આ સી અને ડી ડખા કરે છે ભાઈ, સી અને ડી હજી ડખા કરે છે ભાઈ, ભેગું હાલે છે. ચોથાની અંદર શું આવે તો કે ચોથામાં સ્વાવલંબન આવે, બરાબર. અને પાંચમામાં લઘુત્તમ જરૂરિયાત મિનિમમ નીડ કાર્યક્રમ, બરાબર. એટલે આ બદલે તો ટૂંકમાં જવાબ તમારો ડી આવશે. હાલો ને છેલ્લે જવાબ ડી બેટા. વાહ સરસ. એ કે અમે તો ગોઠવી દીધું સાહેબ તમારી પહેલા. સરસ, ગુડ બેટા ગુડ. ચાલો બરાબર છે, ઓપ્શન નંબર ડી. પણ એ કે સાહેબ હવે આવા જોડકા મુકતા નહીં હોય કે. હા લે પાછું જોડકું આવ્યું. ભારતીય યોજનાના સંદર્ભમાં નીચેલા આપેલા કથનોમાંથી કયા વિધાન સાચા છે? હાલો ફટાફટ બેટા ફટાફટ. કયા વિધાન સાચા છે કયો? કયા વિધાન સાચા છે તમારે કહેવાના છે, બરાબર. બીજી પંચવર્ષીય યોજનામાં ભારે ઉદ્યોગોની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો. વ્યવહારે સાચું બેટા, વ્યવહારે સાચું છે, બરાબર. હાલો ત્રીજી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિકરણની રણનીતિના રૂપે આયાત અવેજીકરણની અવધારણાનો આરંભ કરવામાં આવ્યો. સાચું, વ્યવહારે સાચું. પેલું બીજું હાલો સી, બરાબર. એ કહે છે આવા જોડકા હોય તો મજા આવે, બરાબર. ચાલો ડન છે બેટા. ઓકે, એટલે આમાંથી આપણે ક્લાસ 3 લેવલની પરીક્ષા હોય ને બેટા, એમાં એક એક સ્ટેટમેન્ટ પૂછાય. આપણે 4 5 ન પૂછાય, બરાબર. ચાલો આગળ 69 11મી પંચવર્ષીય યોજનામાં નિરૂપિત સમાવેશી વિકાસમાં નીચેનામાંથી કયા એકમનો સમાવેશ થતો નથી? લે શેનો સમાવેશ નહોતો થતો? ઈ વળી પાછા કયો? ગરીબી ઘટાડવી એવું તો હોય, રોજગારીની તકોનો વિસ્તાર કરવો હોય, મૂડી બજારને સશક્ત કરવું. એ ભાઈ આવું ન આવે, કઈ આવું ન આવે. આયોજનમાં મૂડી બજારની વાતો હોય જ નહીં ભાઈ. તો સી લખો. કઈ ન ખબર પડે ને તોય આવડી જાય, કારણ કે બાકી બધું આયોજનમાં હોય. આયોજનમાં બધું આવે, મૂડી બજારનું ન આવે મિલાઈ. હાલો ડન. 12મી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? 12મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ, 12મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ સમાવેશી વિકાસ અને ગરીબી ન્યૂનીકરણ, સમાવેશી અને ટકાઉ, બેરોજગારી ઘટાડવા માટે ટકાઉ અને સમાવેશી વિકાસ, ઝડપી ટકાઉ અને વધુ સમાવેશી વિકાસ. કયો છે? ઝડપી ટકાઉ અને વધુ સમાવેશી વિકાસ. ડી ફોર ડેન્જર. ઈ કહે છે પૂરા 70 ચેક કરી લઈ. એલા હજી છે, હાલો રોકાઈ જાવ. હા હવે છેલ્લી સ્લાઇડ. હવે છેલ્લી સ્લાઇડ. હાલો નીચેના બે છે એટલે આના પછી એક હશે, સોરી કથન વાળું છે. મને એમ કે બે સવાલ આવ્યા. નીચેના કથનોમાંથી કયા વિધાનો સાચા છે? હાલો સાચા વિધાનો ગોતવાના છે બેટા. સાચા વિધાનો. રાષ્ટ્રીય વિકાસ પરિષદને આયોજન પંચનું એક અંગ છે ભાઈ. આ રાષ્ટ્રીય વિકાસ પરિષદ એટલે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, એનડીસી. હવે એનડીસી છે ને બેટા, એ કયા હેતુથી ભાગ ગણાય? ના, આયોજન પંચનો ભાગ નહોતો. આયોજન પંચ અલગ સંસ્થા હતી, રાષ્ટ્રીય વિકાસ પરિષદ અલગ સંસ્થા હતી. આયોજન પંચનો ભાગ છે જ નહીં. તો પેલું તો ખોટું, પેલું ખોટું. સાચા ગોતવાના છે. આ પેલા વાળો ઓપ્શન ગયો, પેલા વાળો ઓપ્શન ગયો, સી વાળો ઓપ્શન ગયો અને ડી ઓપ્શન ગયો બેટા. શું કામ? પેલું જ ખોટું છે તો ખબર પડી જાય કે પેલું સાચા વાળા ઓપ્શન કાઢો તો એક જ વૈધો. કયો? બીજું અને ત્રીજું. હવે કદાચ તમને આમાં બીજા ત્રીજામાં કાંઈ ટપ્પો ના પડે ને તો એ તમારો જવાબ સાચો. કાંઈ ટપ્પો ન પડે. જોઈ તો ખરા. આર્થિક અને સામાજિક યોજનાને ભારતના બંધારણની સંયુક્ત યાદીમાં મૂકવામાં આવી છે.
આપને ખબર છે કોન્કરન્ટ લિસ્ટની અંદર જે કે ભારતનું બંધારણ આ કહે છે કે પંચાયતોનો આર્થિક વિકાસ અને સામાજિક ન્યાયની યોજના બનાવવાનું કાર્યભાર આપવું જોઈએ. ખબર છે બંધારણીય સુધારા મુજબ આપને ખબર છે 73 અને 74મો પોલિટીનો સવાલ ઇકોનોમીમાં નાખી દીધો અને તો એક જ સવાલથી જવાબ મળે, એક જ સેન્ટેન્સથી જવાબ મળી જાય. સમજાય છે? એટલે આ પોલિટી ઇકોનોમિક્સ ક્વેશ્ચન હતો. ચાલો જવાબ આવશે બી, બીજું અને ત્રીજું. ડન. છેલ્લો સવાલ, નીચેનામાંથી કયા ભારતમાં યોજનાથી સંબંધિત છે? યોજના એટલે પંચવર્ષીય યોજના. ચાલો, પંચવર્ષીય યોજનાથી સંબંધિત કોણ છે? આ પંચવર્ષીય યોજનાથી સંબંધિત કોણ છે? આમાં હાલો, પંચવર્ષીય યોજનાથી સંબંધિત કોણ છે? પંચવર્ષીય યોજનાથી સંબંધિત. અલા તમે જવાબ બી લખો છો, ગાંડા થઈ ગયા છો. એલા નાણા પંચ નો આવે પંચવર્ષીય યોજનામાં મારા વીરા, આ નો આવે. આ ફાઇનાન્સ કમિશન જે એને પંચવર્ષીય યોજના અરે ક્યાં લેવા દેવા છે ભાઈ? ક્યાં? આને કાંઈ લેવા દેવા નથી નાણા પંચને ભાઈ. પંચવર્ષીય યોજના એને લેવા દેવા જ નહોતું ભઈલા. જાવા દ્યો. એટલે પેલું આવે એને ઉડાડો, પેલા વાળાને ઉડાડી દ્યો. હવે આ પેલું ઉડે, પેલા વાળું ઉડે તો પતી ગયું ભાઈ. કાંઈ લેવા દેવા જ નથી એને. નાણા પંચને શું લેવા દેવા? આ રાષ્ટ્રીય વિકાસ પરિષદ છે એને લેવા દેવા છે આયોજન સાથે. શું કામ? એલા હમણાં તો કથા કરી, આયોજન પંચની અંદર રૂપિયાની ફાળવણી બરોબર નહોતી થઈ એટલે તાત્કાલિક નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના થઈ. એટલા માટે એટલે આયોજન સાથે લેવા દેવા. બીજું તો આવે જ, તો બીજું આવે એવા ઓપ્શન કયા હતા? આ પેલો, સી અને ડી. આ ત્રીજું નીકળી ગયું હતું. હવે પેલું નું આવે બધાય નીકળી ગયા, બરાબર છે. પછી સુદ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય, અલિયા ગ્રામીણ વિકાસ મંત્રાલય, એને આની એરે કઈ લેવા દેવા નથી. સંઘીય શહેરી વિકાસ મંત્રાલય, આ સંઘીય છે, સંઘીય, બરાબર છે. શહેરી વિકાસ મંત્રાલય એને લેવા દેવા નથી. સંસદ એલા લેવા દેવા છે. આ કે સંસદમાં તો આવે ને બેટા. લે બોલો લ્યો. એ મારા વીરા, આ પસાર કોનું થયું? સંસદની મંજૂરીથી તો આયોજન પંચની રચના થઈ હતી અને સંસદ દ્વારા આયોજન પંચને બંધ કર્યું બેટા. સંસદ તો અગત્યનું છે. સંસદની ભલામણથી એનાથી તો સ્થાપના થઈ હતી, એનાથી પૂર્ણાહુતિ થઈ ગઈ, એટલે સંસદ અગત્યનું છે બેટા. એટલે આવશે 2 અને 5, બરાબર છે. 2 અને 5 એટલે જવાબ આવશે તમારો સી, બરાબર. ચાલો, આટલી વસ્તુ આની અંદર અગત્યની છે. બસ હવે આપણે જાજી બધી કથા નહીં કરીએ, બરાબર છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ.